છેલ્લા કેટલાય સમયથી એક સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું ચેતર વસાવા ભાજપમાં જોડાશે. આ વાતને લઈ અને હવે ચેતર વસાવા દ્વારા ખુલીને જવાબ આપવામાં આવ્યો છે. આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા કેટલા સમયથી એક વાતની ચર્ચા થઈ રહી છે કે શું ચેતર વસાવા ભાજપમાં જોડાશે. આ તમામ બાબતને લઈ અને હવે ચેતર વસાવા દ્વારા જવાબ આપવામાં આવ્યો છે અને ચેતર વસાવાએ અહીંયા સ્પષ્ટ કહ્યું છે કે અમે જંગલના વાઘ છે, અમે સર્કસના કે પછી પાંજરામાં પુરાઈને રહેવાવાળા વાઘ નથી બનવા માંગતા. આજે તમે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, આ તમામ નેતાઓની હાલત જોઈ લો કે ભાજપમાં હોય એટલે સમાજ માટે તેઓ બોલતા નથી. આ તમામ બાબતને લઈ અને જ્યારે અમારા સહયોગી સાથે ચેતર વસાવાએ વાત કરી ત્યારે તેમણે શું કહ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. ચેતરભાઈ, ઘણી બધી વખત તમારા પક્ષ પલટાની વાતો સામે આવી છે ને આ વિષયને લઈને તમે પણ જાણો છો. ખાસ કરીને તમારા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું મનસુખ વસાવાને લઈને કે જે સાંસદ છે એમના પોતાના ગામના રસ્તાઓ નથી, એવી પાર્ટીમાં જોડાવાનો શું મતલબ છે. આ વિષયને લઈને પણ શું કહેવા માંગુ છું, કારણ કે જે નિવેદન આપવામાં આવ્યું છે જેમાં રોડ રસ્તા વિકાસની વાત પણ તમારા દ્વારા કરવામાં આવી છે કે એ ગામમાં સાંસદ પોતાનું ગામ છે તેમ છતાં પણ એમાં રસ્તા નથી, તો પછી ત્યાં જવાનો મતલબ શું છે? શું કહેશો ચેતરભાઈ? સાચી વાત છે, બિલકુલ. જે મનસુખભાઈ વસાવા કેશુભાઈની સરકારમાં મંત્રી હતા, ત્યારબાદ 7 ટર્મથી સાંસદ છે, નરેન્દ્રભાઈની સરકારમાં પણ આદિજાતિ મંત્રી હતા, એમનું પોતાનું ગામ જૂના રાજ્ય જે રાજપીપળાથી 17 કિલોમીટર 18 કિલોમીટર છે, તે ગામનો રસ્તો આજે આઝાદીના 78 વર્ષ પછી પણ બન્યો નથી. એ ગામના લોકો અમારી પાસે રજૂઆત કરવા માટે આવ્યા. અમે એ ગામમાંથી 16 કિલોમીટર ચાલીને રાજપીપળા રજૂઆત કરવા અમે આવ્યા. સરકારને ધ્યાન દોર્યું, છતાં રસ્તો બનતો નથી. રસ્તો છે જ, એના પર જ ડામર સપાટી બનાવવાનો છે. અને એવા તો તુરખેડા છે, ચાપડ છે, બેનો જ્યારે પ્રસૂતિની પીડા ઉપડે એમને ડિલિવરી માટે લઈ જવાનું હોય, એમ્બ્યુલન્સ નથી પહોંચતી, એના લીધે તો ઝોલી લઈને જવું પડે છે ને બેનો બિચારી રસ્તે મૃત્યુ પામે છે. તુરખેડામાં તમે જોયું, નામદાર હાઈકોર્ટે શું મોટો દાખલ કરીને સરકારને જવાબ માંગ્યો તો પણ નહીં થયું ને ફરી બીજા એક બેન હમણાં એક્સપાયર થઈ ગયા. તો આ જે સરકારની નીતિ રહી છે આદિવાસીઓ પ્રત્યેની, એ નીતિઓના લીધે અમે ક્યારે ભાજપમાં જોડાવા માંગતા નથી. અને સિનિયર સાંસદનું કંઈ કામ થતું ના હોય તો અમે જોડાઈને શું કરવાના? અલ્પેશ ઠાકોરને તમે જોઈ લો, હાર્દિક પટેલને તમે જોઈ લો, પેલા જે હમણાં ચાવડા જોડાયા હતા એમની હાલત શું છે તે તમે જોઈ લો. જે પણ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જાય છે એમનો ઉપયોગ થાય છે, એ લોકો પછી સમાજનું કોઈ બોલતું નથી. આજે આદિવાસી સમાજના એટલા બધા નેતાઓ છે, મોટા મોટા નેતાઓ આદિવાસી સમાજના બી ભાજપમાં છે, કોઈ બોલે છે સમાજ માટે? નથી બોલતા. કેવડિયામાં આટલા બધા અત્યાચારો થાય છે, કેમ સાંસદ બોલતા નથી? કેમ એમના ધારાસભ્ય બોલતા નથી? તો અમે તો સ્વતંત્ર હવાલા વાળા લોકો છે, અમે સ્વતંત્ર સમાજ માટે બોલવા વાળા લોકો છે અને સમાજ માટે લડવા વાળા લોકો છે. એટલે અમે ફિક્સ થવા નથી માંગતા. એમની સાથે જઈને અમે સરગસના કે પાંજરાના વાઘ બનીને રહેવા માંગતા નથી. અમે ખુલ્લા જંગલમાં ફરવા વાળા વાઘ છે, તો ખુલ્લા જંગલના વાઘ તરીકે જ અમે રહેવા માંગીએ છીએ. ચેતરભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. આમ આદમી પાર્ટી કેટલી તૈયાર છે અત્યારે હાલ આદિવાસી વિસ્તારની અંદર? કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે ક્યાંક તમારા દ્વારા અથવા તો પછી બીજા આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અવારનવાર ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગાબડું પાડવામાં આવતું હોય છે. તો હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તો એના માટે આમ આદમી પાર્ટી કેટલી તૈયાર છે? આમ આદમી પાર્ટી ખૂબ સારા પ્રયાસો કરે છે. અમારી સભાઓ પણ થાય છે, નવા નવા લોકો અમારી સાથે જોડાય છે અને અમારા પ્રયાસો છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે પ્રકારે ગઠબંધન નથી તો સ્વતંત્ર રીતે લડવાનો છે, તો બધા જ ઉમેદવારો રહે અને બધા જ ઉમેદવારો ખૂબ મજબૂતાઈથી લડે. ભાજપમાં જે પણ લોકો ચૂંટણી લડે છે એમનો ધ્યેય હોય છે કે સત્તામાં જઈને પૈસો કમાવાનો. અમારો ધ્યેય એવો નથી. અમે સત્તામાં આવીને લોકોની સેવા કરવા માંગીએ છીએ. ત્યારે જે પણ આપના માધ્યમથી મને સાંભળશે એવા તમામ સારા લોકો જે જાહેર જીવનમાં આવવા માંગે છે, લોકોની સેવા કરવા માંગે છે, એ ચાહે કોંગ્રેસના હોય, ભાજપના હોય, જેમને ખૂણામાં ધકેલી દેવામાં આવે છે કે જેમને કોઈ જાતનો તક નથી મળતી, એવા ઘણા સારા લોકો જો આવવા માંગતા હોય આવનારા ભવિષ્યમાં અમારી સાથે આવો. તમને તાલુકા, જિલ્લા અને આવનારી વિધાનસભામાં તમારી કાર્યક્ષમતા પ્રમાણે અમે તક આપીશું. આવો, લડો અને અમે જે પરિવર્તનની નેમ લઈને આગળ વધી રહ્યા છીએ એમાં સહભાગી થાવ, એવી પણ બધાને આપના માધ્યમથી હું અપીલ કરું છું.
ચેતરભાઈ, ખાસ કરીને અત્યારે જે આદિવાસીઓના પ્રશ્નો છે તેની સાથે જે રીતે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ભાજપના નેતાઓ પણ ક્યાંક ને ક્યાંક વધારે એક્ટિવ થયા છે, લોકોના આતાફેરા પણ ક્યાંક વધ્યા છે, તો આ વિષયને લઈને શું કહેવા માંગો છો? ભાજપનું તો તમે જોયું હશે, એમની પાસે બધું જ છે. તંત્ર આખું એમનું છે, પોલીસ એમની છે, એમની પાસે એટલો પૈસો છે, એમના બુટલેગરો છે, એમની દૂધ મંડળીઓ છે, એપીએમસી એમની છે, સહકારી સંસ્થાઓ એમની છે, બધાને જ કામે લાગશે. પણ બધાને કામે લગાડવા અને બધાને પાછા એ જ લોકોનું શાસન લાવવાથી લોકોનો કોઈ ઉદ્ધાર થવાનો નથી. લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે, કેમ કે લોકોએ એમને 30 વર્ષ આપ્યા છે. 30 વર્ષ આપ્યા પછી એમણે શું કર્યું છે? બસ જ્યારે પણ લોકોની નારાજગી સામે આવે એટલે મંત્રીમંડળ બદલી દેવાનું, નવી સરકાર બનાવી દેવાની. પણ હવે લોકો જાણી ગયા છે, હવે મંત્રીમંડળ નહીં પણ હવે લોકો સરકાર જ બદલવા માંગે છે. એટલે ભાજપને ઇનપુટ એવા મળ્યા છે કે આ વખતે તાલુકા, જિલ્લા અને નગરપાલિકામાં જાકારો મળવાનો છે. એટલે એમણે હવે શરૂઆતો કરી દીધી છે ગામડે ગામડે ફરવાની. પણ લોકો હવે જાણી ગયા છે, એટલે મને લાગે છે ત્યાં સુધી ભાજપનો ખૂબ વિરોધ છે. અને હમણાં તાલુકા, જિલ્લા અને નગરપાલિકામાં પણ આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહી છે. અને આવનારી 27માં પણ જો ગુજરાતમાં ભાજપને ટક્કર આપે એવું હોય તો આમ આદમી પાર્ટી આપશે, એવું મને પૂરેપૂરો વિશ્વાસ છે. અને આમ આદમી પાર્ટીના ડરના કારણે જ આજે ભાજપને બેકફૂટ પર આવીને ફરવું પડે છે. તમે જોયું હશે, દેશના નાયબ મુખ્યમંત્રી, આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, જગદીશભાઈ પંચાલ અને બીજા 4-5 કેબિનેટ મંત્રીઓ, એમના ધારાસભ્ય, સાંસદો હમણાં મારા વિસ્તારમાં ગલીએ ગલીએ, ગામડે ગામડે ફરતા હતા. અત્યાર સુધી તો ત્યાં તલાટી ના મળે, ટીડીઓ ના મળે, અને મંત્રીઓને ગામડે કેમ આવવું પડ્યું મારા વિસ્તારમાં? કેમ કે અમારો વિસ્તાર જાગૃત છે. એટલે તેમ છતાં એમને ગામડે ગામડે જવાથી લોકોને કોઈ ફેર પડ્યો નથી, કેમ કે લોકોએ વેઠ્યું છે. એટલે લોકો અમારી સભામાં લાખોની મેદની ઉમટી પડી હતી. એટલે બધાને અધિકાર છે. કોંગ્રેસ પણ પ્રચાર પ્રસાર કરશે, કે ભાજપ પણ ગામડે ગામડે બધું કરશે, આમ આદમી પણ કરશે. પણ આ વખતે જે વેવ ચાલવાનો છે એ આમ આદમીનો વેવ ચાલશે, એવું મને પૂરેપૂરો ભરોસો છે ને એવો અમારો પ્રયાસ રહેશે. એટલે કે અહીંયા ચેતર વસાવા સ્પષ્ટ એવું કહેતા જોવા મળ્યા છે કે તમે ભાજપમાં એકવાર જોડાઈ જાઓ એટલે તમે ક્યાંક ને ક્યાંક પાંજરાના વાઘ બની જાઓ છો, અને અમે લોકો તો જંગલના વાઘ છે. આજે તમે અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, આ તમામ નેતાઓની હાલત જોઈ લો. તેમની હાલત એવી કરી છે કે તેઓ પહેલા સમાજ માટે બોલતા હતા, પરંતુ હવે સમાજ માટે બોલી શકતા નથી. અહીંયા ચેતર વસાવા વધુમાં મનસુખ વસાવા વિશે પણ બોલતા જોવા મળ્યા અને કહેતા જોવા મળ્યા કે મનસુખ વસાવાના ગામનો રસ્તો હજી સુધી બન્યો નથી. મેં વિરોધ પણ કર્યો. જુનારાજ ગામમાં આપણે જોયું હતું કે ચેતર વસાવા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક આ સવાલો મનસુખ વસાવા દ્વારા પણ જવાબ આપવામાં આવ્યો હતો કે અમારા વિસ્તારમાં આવે છે. પરંતુ ચેતર વસાવા ફરી એકવાર બોલતા જોવા મળ્યા કે મેં વિરોધ કર્યો, આટલો બધો વિરોધ કરવામાં આવ્યો છતાં હજી સુધી એ રસ્તો નથી બન્યો. ગામના લોકો રજૂઆત કરવા અમારી પાસે આવી રહ્યા છે. મનસુખ વસાવા કોઈ પણ પ્રકારનું કામ નથી કરી રહ્યા, તેમના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું ડેવલપમેન્ટ નથી થઈ રહ્યો, એવું બોલતા જોવા મળ્યા. અને ચેતર વસાવા અહીંયા સ્પષ્ટ એવું બોલતા જોવા મળ્યા કે ભાજપમાં હું ક્યારેય નહીં જોડાઉં. આ સમગ્ર બાબતને લઈ અને આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.